સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં જે રીતે રાજકીય માહોલ ગરમાયો છે, અહીં તલોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું ધર્યું છે। તલોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ધર્યું રાજીનામું। પૂર્વ પ્રમુખ ભગવંતસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે। સાબરકાંઠાના તલોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું કોંગ્રેસ તૂટવાનું સતત ચાલુ છે। તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભગવંતસિંહ ઝાલાએ હવે રાજીનામું ધરી દીધું છે। તો કોંગ્રેસ સાથેના 10 વર્ષના જોડાણમાંથી છૂટા પડવાનો તેમણે નિર્ણય કર્યો છે। કોંગ્રેસ સાથેનું તેમનું 10 વર્ષનું જોડાણ કે જેનો અંત આવ્યો છે, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખને ભગવંતસિંહ ઝાલાએ રાજીનામું સોંપી દીધું છે। તો કોંગ્રેસ સાથેનું 10 વર્ષનું તેમનું જોડાણ અને હવે તેમને છૂટા પડવાનો નિર્ણય કર્યો છે। ફરી એકવાર કોંગ્રેસ તૂટી રહી છે સાબરકાંઠાની અંદર। સાબરકાંઠા તલોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું।